આંકડાશાસ્ત્ર, સંશોધન અને મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રનો જે ઉપયોગ છે એ ઉપયોગ વિશે આપણે વાત કરી રહ્યા હતા, જેમાં હવે પછી આપણે ભણીશું વિરોધી ડિઝાઇન. બરોબર, આપણે કાલે શું ભણ્યા? સહસંબંધાત્મક ડિઝાઇન કોને કહેવાય, એના લાભ અને એના ગેરલાભ અથવા તો એની મર્યાદાઓ. હવે આપણે આખા યુનિટમાં શું ભણી રહ્યા છીએ એ તમને વાંચવાની ખબર પડે, કયું પુસ્તક લાઇબ્રેરીમાંથી ઉઠાવવું એની ખબર પડે, એના માટે થઈને હું તમને જુદા જુદા યુનિટમાં આપણે શું ભણવાના છીએ એની વિગતે વાત કરું તો સૌથી પહેલા તો ઉત્કલ્પના. બરાબર, મનોવિજ્ઞાનના સંશોધનોમાં શા માટે નલ હાયપોથીસિસ 108 આમાં તમારે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. મારા વાલા મિત્રો, ધ્યાન નહીં આપો તો બધું ઉપરથી જશે, કારણ કે મનોવિજ્ઞાનની ખૂબ જ વ્યવહારુ એવી શાખા મુખ્યત્વે 4 છે, જેમાં બાળ વિકાસનું મનોવિજ્ઞાન, ચાઇલ્ડ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ, એમાં અનેક સંશોધનો ઉપલબ્ધ છે અને એમાં નવા સંશોધનનું ખેડાણ પણ આપણે કરી શકીએ એમ છીએ. મનોવિજ્ઞાન એક વિકસતું વિજ્ઞાન છે. બરોબર, કેવું વિજ્ઞાન છે? વિકસતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન ફિલોસોફીથી અલગ થઈ ગયું, એને ઘણા વર્ષો વીતી ગયા, છતાં પણ હજી જેટલો જોઈએ એટલો વિકાસ થયો નથી, પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તો ચાઇલ્ડ સાયકોલોજીમાં આ પ્રકારના આંકડાશાસ્ત્રનો ઉપયોગ અને સંશોધનો વિશેષ જોવા મળે છે. એ પછી આવે છે ક્લિનિકલ સાયકોલોજી, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન. બરોબર, જેમાં સૌમ્ય મનોવિકૃતિ એટલે શું, તીવ્ર મનોવિકૃતિ એટલે શું, માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકાય, એ જ રીતે મેન્ટલ હેલ્થ ને અનુલક્ષીને ઘણા બધા સંશોધનો થયેલા છે, ઉપલબ્ધ પણ છે લાઇબ્રેરીમાં, અને એ દિશા તરફ આપણે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ આગળ વધવા માટે. તમે આ જે હમણાં વર્તમાન પત્રોમાં અને ન્યૂઝ ચેનલોમાં જે એક પ્રેમ પ્રકરણની વાત છે, જે પાકિસ્તાનની છોકરી પોતાનું ઘર બહાર છોડીને અને 4 પુત્રો સહિત જે નેપાલ આવે છે અને પહેલી જ વાર પોતાના પ્રેમીને મળે છે અને પછી દિલ્હી આવીને રહે છે એની સાથે, અને પછી એ ભારત સરકાર દ્વારા એને પકડવામાં આવે છે અને એના વિશે જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે એમાં બહુ કઈ ખ્યાલ આવતો નથી. અને કાલે જ હજી મેં ન્યૂઝમાં જોયું કે મનોવિજ્ઞાનની જે ટેકનિક છે, સાયકોલોજીકલ ટેસ્ટ જેને આપણે કહીએ છીએ, મનોવૈજ્ઞાનિક કસોટી, જે વેક્સલરની બુદ્ધિ કસોટી છે, અને MMPI રોસાર્કના સાઈના ડાઘાની કસોટી, અને માનસિક સ્વાસ્થ્યને લગતી અનેક એવી જે કસોટી કે તુલા છે, એનો ટૂંકમાં ઉપયોગ કરીને એ ખોટું બોલે છે કે સાચું બોલે છે
એની માહિતી કઢાવવા માટે આજે આપણે આવા અપરાધિક વર્તનમાં પણ સાયકોલોજીકલ ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમજ એનો ભૂતકાળ જોવો કે એનું જો વ્યક્તિગત માહિતી પત્રક પુરાવામાં આવે તો એ પબજી ગેમ રમતા રમતા પેલા છોકરા સાથે એને પ્રેમ થઈ ગયો અને એને એવો નિર્ણય લીધો કે પોતાના પતિને અને ઘરબારને ને પોતાના દેશને પાકિસ્તાનને છોડીને પેલો છોકરો જ્યાં રહે છે એની સાથે રહેવું. અને તો આને એક પ્રકારનું ગાંડપણ કેવું કે સમજી વિચારીને એને નિર્ણય લીધો છે કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ છે. આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે આંકડાશાસ્ત્ર, સંશોધન અને મનોવિજ્ઞાનનો ઉપયોગ તમે જો કરવામાં આવે છે. ટૂંકમાં જે સાયકોલોજીકલ ટેસ્ટ છે એનો અહીંયા ઉપયોગ થશે. જો એની વિશ્વસનીયતા અને યથાર્થતા વ્યવસ્થિત હોય તો જ એ ટેસ્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એ ઉપલબ્ધ છે આપણી પાસે. અનેક નવી માનસિક સ્વાસ્થ્યને લગતી તુલાઓ પણ ઉપલબ્ધ છે. એ જ રીતે પ્રયોગશાળામાં તમે પ્રયોગ પણ કરી શકો છો. તો આ જે વિષય છે એ ખૂબ ગહન વિષય છે, વિકાસશીલ વિષય છે. ટૂંકમાં એનો આપણે વ્યવહારુ ઉપયોગ પણ કરીએ છીએ. હું તમને આ વસ્તુને સમજાવવા માંગુ છું આ ઉદાહરણ આપીને. જે આ 24 કલાકની જ ઘટના છે, બરોબર? એટલે નાર્કો ટેસ્ટ જે રીતે લેવાય છે, કોઈ ગુનેગાર હોય ને એનો ગુનો કબૂલ ના કરતો હોય એ રીતે, તો એ રીતે સાયકોલોજીકલ ટેસ્ટ પણ હોય છે ને આપણા ઇન્ડિયામાં ઉપલબ્ધ છે. તો ટૂંકમાં ઉત્કલ્પનાની રચના, ઉત્કલ્પનાના પ્રકારો. હવે ટૂંકમાં મેં 2 ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને ક્લિનિકલ સાયકોલોજીની વાત કરી. એ પછી આવે છે ખૂબ જ અગત્યની મનોવિજ્ઞાનની શાખા શૈક્ષણિક મનોવિજ્ઞાન. બરોબર? આ બધી નવી નવી કસોટીઓની રચના જે થાય છે એ કોને આભારી છે? તો કે છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનને આભારી છે. નવા નવા વિષયોનું અધ્યયન કરવું અને એને વ્યવહારુ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એવા પ્રેક્ટિકલનું સિલેબસ ગોઠવવું કે ઘડવું. દર 3 વર્ષે તમે જો આપણી યુનિવર્સિટીઓમાં સિલેબસ જે છે એ ચેન્જ કરવામાં આવે છે. કંઈક નવું જે સંશોધન થયું હોય એ વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે જેથી કરીને એને ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે અત્યાર સુધી બુદ્ધિલબ્ધિ વિશે જ ભણતા હતા, પરંતુ શક્ય છે કે હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે કૃત્રિમ બુદ્ધિ વિશે પણ ભણવું પડશે. આપણા નવા સિલેબસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કોને કહેવાય, જે રીતે આપણે બોડી લેંગ્વેજનું મનોવિજ્ઞાન ભણી રહ્યા છીએ, જે રીતે આપણે જાહેરાતનું મનોવિજ્ઞાન ભણી રહ્યા છીએ, જે રીતે આપણે રમત ગમતનું મનોવિજ્ઞાન ભણી રહ્યા છીએ, સ્પોર્ટ્સ સાયકોલોજી, તો આ બધું શેને આભારી છે? સંશોધન અને આંકડાશાસ્ત્ર પ્રયુક્તિઓને આભારી છે. એટલે આ જે વિષય છે તમારો 108 મનોવૈજ્ઞાનિક સંશોધન અને આંકડાશાસ્ત્ર, એ ખૂબ જ વ્યવહારુ અને અત્યંત ઉપયોગી એવી મનોવિજ્ઞાનની શાખા છે.
કારણ કે આપણે જે કઈ નવા સંશોધનો કે નવા વિષયો તરફ આગે કૂચ કરી રહ્યા છીએ એમાં મનોવૈજ્ઞાનિક સંશોધનો અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને સંપ્રદાયોનો ખૂબ જ મહત્વનો ફાળો છે. હવે આપણે સિલેબસની વાત કરીએ તો ટૂંકમાં ઉત્કલ્પના કેવી હોવી જોઈએ એની આપણે વાત કરી ગયા. ઉત્કલ્પનાના જુદા જુદા પ્રકારો કેવા છે અને એ પ્રકારોની ખૂબી અને ખામી વિશે આપણે વાત કરી ગયા. ખાસ કરીને નલ હાઇપોથિસિસ વિશે વાત કરી ગયા. એ પછી છે મનોવૈજ્ઞાનિક સંશોધનો અને એનો અર્થ અને એના પ્રકારો, આની પણ આપણે ડિટેલ્સમાં વાત કરી ગયા. એ પછી આપણે કાલે ભણી ગયા પ્રાયોગિક સંશોધનો કોને કહેવાય અને એ શા માટે જરૂરી છે. બરોબર, એનો કોઈ પ્રાયોગિક મનોવિજ્ઞાનનો કોઈ વ્યવહારુ ઉપયોગ નથી, પરંતુ નવું જાણવા અને નવું શીખવા માટે એ પ્રાયોગિક સંશોધનો થવા એ ખૂબ જ આવશ્યક છે. એ મનોવિજ્ઞાનના વિકાસને આગળ ધપાવે છે. એ પછી છે અપ્રાયોગિક સંશોધન. તો તમને વાંચીને જ થોડીક ગૂંગળામણ થાય કે ભાઈ અપ્રાયોગિક સંશોધનો એટલે શું. જેમાં મેં તમને યુક્રેન અને યુરોપના યુદ્ધ વિશેની વાત કરી. બરોબર, આપણે કૃત્રિમ રીતે એ પરિસ્થિતિ ઉપજાવી શકતા નથી અને એમાં આપણે ક્ષેત્ર સંશોધન એટલે શું એનો વિચાર કર્યો અને કોરોના જેવી મહામારીને હિસાબે જે કઈ સંશોધનો ઉપલબ્ધ થયા એનો આપણે હવે વ્યવહારુ ઉપયોગ પણ કરીશું. એટલે જે વિશ્વ આખું જે મહામારીમાં ઝઝૂમી રહ્યું હતું અને આજે પણ એની અસર નીચે ઘણા લોકો પોતાના જીવ ગુમાવ્યા, બ્રેન સ્ટ્રોક જેવી અને સમસ્યાનો ભોગ બન્યા. તો આ એક બાયોવેપન આખી એક ચીનની યુક્તિ હતી. બરોબર, અણુયુદ્ધ ન કરવું, ત્રીજા વિશ્વયુદ્ધ ને એક આખો જુદો ઓપ આપવામાં આવ્યો હતો. જાણી બુજીને કરેલી ભૂલ હતી. લેબોરેટરીમાંથી જે વાયરસ બહાર નીકળી ગયો અને આખા ચીનમાં પહેલા ફેલાઈ ગયો અને અંતે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લોકો જે પ્રજા અવર જવર કરી રહી હતી એટલે આખા વિશ્વમાં કોરોના નામની મહામારી જે ફેલાઈ ગઈ. તો એમાં પહેલી લહેરમાં શું થયું, બીજી લહેરમાં શું થયું, ત્રીજી લહેરમાં સ્મશાનો ચિક્કાર ભરાવા લાગ્યા, ચોથી લહેરમાં જે માણસોની દયનીય પરિસ્થિતિ થઈ. તો ટૂંકમાં આ કોરોના રૂપી મહામારીએ આપણને ઘણું બધું શીખવાડી દીધું. જે રીતે ઓનલાઈન એજ્યુકેશન એ એનું એક જેને કહેવાય કે ખૂબ જ મહત્વનું એક પરિણામ છે એમ કહી શકીએ. તો અપ્રાયોગિક સંશોધનો આ બધા પ્રકારમાં આવે. જે કુદરતી આફતો આવે છે આપણે લાવી નથી શકતા અને કુદરતી આફતો લાવવામાં આપણી કેપેસિટી પણ નથી, પણ એ કુદરતી આફતોના હિસાબે આપણું વલણ બદલાય છે કે નહીં. દાખલા તરીકે અત્યારે ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને આપણે બને એટલો કરકસરનો નિયમ અનુસરીને પાણીનો બચાવ કરીએ, વૃક્ષારોપણ કરીએ, ખાદ્ય ખોરાકનો બચાવ કરીએ, યુદ્ધ થતા અટકાવીએ. કારણ કે તમે જો
આ યુક્રેન અને રૂસના 1 વર્ષના યુદ્ધ થકી જે આ ગ્લોબલ વોર્નિંગ આપણને મળી છે, ગમે ત્યારે ગમે એટલો વરસાદ થાય, અત્યારે જે જુનાગઢની સ્થિતિ છે એનેથી આપણે બધા જ પરિચિત છીએ. જે જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત જે છે એ ધીમે ધીમે એના જે પથ્થરો છે એ તૂટતા જાય છે અને એ પાણીનો જે પ્રવાહ છે એ આખા ગામમાં ફરી વળ્યો અને કેટલાય પશુ પક્ષીઓ જે છે એ મૃત્યુ પામ્યા અને ઘણા જાનહાનિ પણ થઈ અને લોકો ઘરબાર વગરના પણ થઈ ગયા. તો આ જે કુદરતી હોનારત છે એનું આપણે સંશોધન, ક્ષેત્ર સંશોધન કરી શકીએ. ક્લિયર? એ પણ આપણે મેં ભણાવી દીધું, છતાં અત્યારે થોડીક વધારે ડિટેલ્સમાં વિગત તમને આપી, જેથી કરીને તમને જેમ પુનરાવર્તન થાય. જો આ પણ શિક્ષણની કેળવણીની એક ટેકનિક છે. જેટલું તમે પુનરાવર્તન કરો એટલું તમને પરીક્ષામાં વધારે ઝડપી યાદ રહે છે અને તમે સારી રીતે પાસ થઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ પાસ થઈ શકો છો. તો ટૂંકમાં અપ્રાયોગિક સંશોધનની આપણે વાત કરી. અપ્રાયોગિક સંશોધનના જે જુદા જુદા પ્રકારો છે એની પણ આપણે વાત કરી ગયા. બરોબર? અપ્રાયોગિક સંશોધનની મર્યાદાઓ, અને એ પછી હવે આપણે ભણીશું ક્રોસ સ્ટડી. સંશોધનમાં જે ક્રોસ સ્ટડી થાય છે એની આપણે વાત કરીશું. હું તમને પહેલા થોડાક સિલેબસ વિશે વાત કરી જાઉં, જેથી કરીને તમારે કયા પુસ્તકો લેવા જોઈએ એનો તમને ખ્યાલ આવે. બરોબર? સિલેબસની સેજ નોટ અને પેન લઈને બેસજો, જેથી કરીને શું ભણી ગયા અને શું હજી ભણવાનું છે એનો તમને ખ્યાલ આવે. બરોબર? તો હવે આપણે જઈ રહ્યા છીએ અપ્રાયોગિક સંશોધનની મર્યાદાઓ થઈ ગઈ. પછી ક્રોસ સંશોધન, એ પછી છે સંશોધન ડિઝાઇન, જે 104માં પણ આપણે વાત કરી ગયા છે. પછી સંશોધન ડિઝાઇનના જે જુદા જુદા પ્રકારો છે એની વાત કરવાની છે, અને સંશોધન ડિઝાઇનના માપદંડો. એ પછી છે માહિતી એકત્રીકરણ કરવાની પદ્ધતિ. માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરવું એ આપણે ભણી ગયા. નિરીક્ષણ પદ્ધતિનો આપણે ઉલ્લેખ કરીશું. પછી રેટિંગ તુલના, પ્રશ્નાવલી, મુલાકાત, કેસ અધ્યયન પદ્ધતિ, ઘટક વિશ્લેષણ, મુખ્ય ઘટક વિશ્લેષણ પદ્ધતિઓ, પ્રચલિત તથા અપ્રચલિત આંકડાશાસ્ત્ર, આનો ખાસ આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. પછી કાઈ વર્ગ કોને કહેવાય અને માનવીટ યુ પરીક્ષણ કોને કહેવાય, અને ક્રમાંક તફાવત સહસંબંધ અને સહસંબંધ એટલે શું, અને ચિહ્ન પરીક્ષણ અને ચિહ્ન પરીક્ષણ ના લાભ અને ગેરલાભ, તેમજ મધ્યસ્થ એનોવા એટલે કે પ્રચલીય અને આંશિક સહસંબંધ અને બહુલક કોને કહેવાય. આ બધી જ વાતનો આપણે વ્યવસ્થિત જેને કહેવાય કે સ્ટડી કરવો પડશે. અને મહેરબાની કરીને એક પણ લેક્ચર મારું ભંગ નહીં કરતા, અને શક્ય હોય તો મારું એક લેક્ચર 2 થી 3 વાર જોવું, તો જ આ BPCC 108 તમને સારી રીતે સમજાશે. બરોબર? હવે આપણે કાલે જે ભણી ગયા અપ્રાયોગિક સંશોધન ડિઝાઇન, કાલે આપણે ભણી ગયા. બરોબર? જેમાં પૂર્વ પ્રાયોગિક ડિઝાઇન કે મિથ્યા પ્રાયોગિક ડિઝાઇન એવું આવ્યું. પછી વન ગ્રુપ પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ, પછી સ્થિર સમૂહ તુલના ડિઝાઇન, આ બધું નોંધતું જવું. પછી અર્ધ પ્રાયોગિક ડિઝાઇન કોને કહેવાય એ વિશે ભણી ગયા. પછી સમય શ્રેણી ડિઝાઇન,
એ પછી છે તુલ્ય સમય નિદર્શ ડિઝાઇન કોને કહેવાય, પછી અતુલ્ય નિયંત્રિત સમૂહ ડિઝાઇન કોને કહેવાય, પછી અર્ધ પ્રાયોગિક ડિઝાઇનના લાભ અને ગેરલાભ, એ પછી છે સહસંબંધાત્મક ડિઝાઇન કોને કહેવાય. આ બધું કાલે આપણે પૂરું કર્યું, બરોબર. હવે આપણે જે ભણવાનું છે એ છે વિરોધી ડિઝાઇન. કેવી ડિઝાઇન? જેને તુલનાત્મક ડિઝાઇન પણ કહેવામાં આવે છે, કમ્પેરિઝન ડિઝાઇન. આ ડિઝાઇનનો પ્રયોગ ઐતિહાસિક માહિતીના વિશ્લેષણ માટે કરવામાં આવે છે. દાખલા તરીકે કોરોના, બરોબર, દાખલા તરીકે યુક્રેનનું યુદ્ધ, દાખલા તરીકે પેલા જે જમાનામાં કોલેરા થતો એ કે ક્ષય રોગ, એના માટે ની આ કેસ સ્ટડીની સંખ્યા એટલી ઓછી છે કે તેનું આંકડાશાસ્ત્રીય હસ્તપ્રયોજન શક્ય નથી. જો કે કોરોનામાં તો છે. જેમ કે સંશોધન કરતા એક રાષ્ટ્ર, ધર્મ કે સમાજના લોકોના વર્તનની તુલના બીજા રાષ્ટ્ર કે ધર્મ કે સમાજના વ્યક્તિઓ સાથે કરવા માંગે છે. અમેરિકામાં મૃત્યુઆંક કેટલા કોરોનાના હિસાબે, અને ઇન્ડિયામાં કેટલા, ચીનમાં કેટલા, કે યુરોપમાં કેટલા, બરોબર. એ જ રીતે યુક્રેનના યુદ્ધમાં મરનારોની સંખ્યા, મૃત્યુઆંક કેટલા. તો આવા જે સંશોધનો થાય છે એને તુલનાત્મક ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તેમાં વિરોધી ડિઝાઇનનો પ્રયોગ ઉપયુક્ત સમજવામાં આવે છે. ડિઝાઇનમાં ઓછામાં ઓછા બે સમૂહ તો હોય જ છે, બરોબર. કારણ કે મનોવિજ્ઞાનના જે સંશોધનો છે એ કેવા છે? તુલનાત્મક સંશોધનો છે. એક વ્યક્તિનું બીજા વ્યક્તિના વ્યક્તિત્વ સાથે કમ્પેરિઝન કરીને બંને વ્યક્તિત્વ વચ્ચેની વ્યક્તિગત ભિન્નતાનો અભ્યાસ કરી શકાય. એ જ રીતે એક સમૂહ અને બીજા સમૂહ વચ્ચેનો અભ્યાસ કરી શકાય. તો આ બધા સંશોધનો કેવા છે? તો કે છે કે તુલનાત્મક, અને બંને તુલના આધારિત પરિવર્તનને આધારે કરવામાં આવે છે. એટલે કે જુદી જુદી તુલાઓ, જુદી જુદી કસોટીઓ લઈને આ સંશોધનો કરવામાં આવે છે. આવા સમૂહને ભિન્ન કે અપસારી સમૂહ એને કહેવાય કે ડાયવર્ઝન ગ્રુપ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ સંશોધન કરતા હિન્દુ, મુસ્લિમ, શીખ કે ખ્રિસ્તીના આક્રમક વર્તનની તુલના કરવા માટે ટી કે એફ કસોટીનો ઉપયોગ કરીને તુલનાત્મક અધ્યયન કરી શકે છે. જો તફાવત જાણવો હોય બે સમૂહ વચ્ચે, બે સંસ્કૃતિ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, તો આવો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. દાખલા તરીકે અત્યારે મણિપુર જે ભારતનું એક રાજ્ય છે, એ મણિપુરમાં બે જ્ઞાતિઓ વચ્ચે જે હિંસાનું વાતાવરણ છે, અને બંને જ્ઞાતિઓમાં તમે જો એટલી બધી ઘૃણા છે એકબીજા પ્રત્યે, એટલો બધો ક્રોધ અને એટલો બધો ભય ફેલાયેલો છે કે એને મિલિટરી પણ કંટ્રોલ નથી કરી શકતી. અને એમાં જે રાજકીય રોટલા શેકવામાં આવે છે, તો એનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય, બરોબર. એ ભલે ઐતિહાસિક માહિતી હોય, પરંતુ એનો તુલનાત્મક અભ્યાસ કરીને તમે એ સમસ્યાના સમાધાન તરફ પહોંચી વળી શકાય. કે એવા તો કેવા રીત રિવાજો, એવા તો કેવા સંસ્કારો, કે એવી તો કેવી જરૂરિયાત કે બે વ્યક્તિઓ, બે કોમ એકબીજાની દુશ્મન બને છે અને ચરિત્રહીન, જેને આપણે કહીએ એવું વર્તન કર્યું, બહુ વખોડી કાઢવા જેવું વર્તન, બે સ્ત્રીઓને નગ્ન કરીને એને જંગલમાં લઈ જઈને એના ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો.
અથવા તો કોઈ 2 થી 5 પુરુષોએ એ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો અને એના જે ભાઈ હતો એનું ખૂન કરી નાખવામાં આવ્યું. તો આ એક સમસ્યા મૂળમાં શું છે તો કે છે કે બીસી બક્ષી પંચ અથવા તો અનામત જે છેલ્લા બંધારણના નિયમ પ્રમાણે 75 વર્ષથી જે અનામત આંદોલન અથવા તો જે નોકરીમાં ભેદભાવ રાખવામાં આવે છે અથવા તો લઘુ કોમ જે છે એને એમ લાગે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે અને સવર્ણ કોમ જે છે એને એવું લાગે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે, અમારામાં આવડત હોશિયારી હોવા છતાં અમને અમારી આવડત કે હોશિયારી પ્રમાણે કામ મળતું નથી અને અણઆવડત વાળા ઓછી મહેનતે ગવર્મેન્ટ સર્વન્ટ કે ગવર્મેન્ટની નોકરી એ લોકોને ઉપલબ્ધ થઈ જાય છે. તો આ અનામત ક્યાં સુધી? આજે આપણા દેશને એક 75 વર્ષ પૂરા થાય છે તો આવું અનામત નાબૂદ કરવું જોઈએ. અમુક વર્ગની એવી માંગ છે તો અમુક વર્ગ જે છે એ એવું કે છે કે અમે તો હજી વંચિત રહી ગયા છીએ. ભલે દેશને આઝાદી મળી પણ અમારી પ્રજામાં કે અમારી જ્ઞાતિમાં કે અમે જેને કહેવાય કે લઘુ કોમ છીએ અથવા તો વિચરતી જ્ઞાતિ જેને કહેવાય, ચલતી વિચરતી જ્ઞાતિ, તો જેમાં ચારણો કે આદિવાસીઓ પણ આવી જાય છે. તો એના માટે કંઈક વિશેષ હક રાખવામાં આવે છે એ અમુક જ્ઞાતિઓને પસંદ નથી. તો આવા સ્ટડી કરી શકાય છે. તો એમાં તફાવત એટલે કે એફ ટેસ્ટનો ઉપયોગ કરીને બંને સમાજ કે બંને જ્ઞાતિ વચ્ચે શું તફાવત છે એ જાણવા માટે આપણે અહીંયા એફ ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર? હવે એના પછી આવે છે કેસ અધ્યયન ડિઝાઇન. બરોબર સમજો મારા વાલા મિત્રો, કેસ અધ્યયન ડિઝાઇન એક એવી ડિઝાઇન છે જેમાં વૈયક્તિક કેસ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, જેને આપણે કહીએ કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, વૈયક્તિક પર્સનાલિટી, એનું અંદરનું અંગત જેને આપણે કહીએ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી નું અધ્યયન કરવામાં આવે છે. કેસ અધ્યયન ડિઝાઇનમાં કોઈ સ્વતંત્ર પરિવર્ત્યમાં ન તો કોઈ પ્રકારનું હસ્તપ્રયોજન કરવામાં આવે છે અને ન તો તેમાં પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ મોજૂદ કે વીતેલી સ્થિતિ પર વિચાર કરવામાં આવે છે. આ ડિઝાઇનમાં અધ્યયનનું એકમ એક વ્યક્તિ હોઈ શકે છે, એક પરિવાર હોઈ શકે છે અથવા તો એક સામાજિક સમૂહ પણ હોઈ શકે છે. અહીં એ રીતે માહિતી એકત્ર કરવામાં આવે છે જેમાં અધ્યયન કરવામાં આવતી વસ્તુનું એકાત્મક સ્વરૂપ એટલે કે યુનિટી સ્ટ્રક્ચર બનેલું રહે છે. એવું નથી બનતું કે અધ્યયન કરવામાં કોઈ એક સમૂહ કે પરિવારને ફરી નાના નાના વિભિન્ન ટ્રીટમેન્ટ સમૂહમાં વહેંચવામાં આવે છે. આવું નથી બનતું. બરાબર? આ પ્રકારની ડિઝાઇનનું મહત્વપૂર્ણ દોષ બતાવવામાં આવ્યો છે. તેના દ્વારા વૈયક્તિક કેસનું માત્ર વર્ણનાત્મક અધ્યયન, વ્યાખ્યાત્મક અધ્યયન થઈ શકતું નથી. હું તમને ઉદાહરણ આપું જે તમને તરત જ એકદમ સમજાઈ જશે કે કેસ સ્ટડી કોને કહેવાય અથવા તો કેસ અધ્યયન કોને કહેવાય. તમે ને હું
એક શબ્દથી પરિચિત છીએ કે ન્યાયાલયમાં અથવા તો કોર્ટ. કોર્ટની સાથે શું જોડાયેલું છે? કેસ. કોઈ વ્યક્તિ બોલે છે કે મેં ફલાણા ઉપર કેસ કર્યો અથવા તો મારા ઉપર કોકે કેસ કર્યો. તો હવે જ્યારે કોઈ બે વકીલો પુરાવાઓ રજૂ કરે છે, એના આધાર ઉપરથી જજમેન્ટ નક્કી થાય છે. એટલે કે બે વકીલો જે પુરાવાઓ રજૂ કરે છે જુદા જુદા પક્ષના, એ પુરાવાઓ તરફેણના હોય કે વિરુદ્ધના હોય, એ જજ જે છે એ ધ્યાનમાં લે છે. અંતે કેસ પતી જવામાં આવે ત્યારે છેલ્લે જુદા જુદા પ્રકારના જજમેન્ટ વકીલો દ્વારા મૂકવામાં આવે છે. તરફેણનું જજમેન્ટ મૂકવામાં આવે છે અને જે વિરોધી પક્ષ છે, સામાવાળા છે, તો એ આપણી વિરોધી જજમેન્ટ મૂકે છે. દાખલા તરીકે કોઈ સ્ત્રીએ મેન્ટેનન્સનો કેસ કર્યો હોય. હવે મેન્ટેનન્સનો કેસ એટલે કે ખાધા ખોરાકીનો કેસ. એ સ્ત્રી પાસે પોતાના કોઈ પુરાવા ખાસ જે આંખે ઉડીને આંખે વળગે એવા મેરેજ સર્ટિફિકેટ હોય નહીં, પણ એને મેરેજ કર્યા હોય, મેરેજના ફોટા હોય, અને એ જે સ્ત્રી જે છે એ સામાવાળાની બીજી પત્ની હોય, પેલી પત્નીના ડિવોર્સ થઈ ગયા હોય અને આ એની બીજી પત્ની હોય અને બીજી પત્નીને પણ બાળક હોય, તો એની તડફેણમાં આવતા જજમેન્ટ એ સ્ત્રી કે એનો વકીલ મૂકશે. સામાવાળા શું કરશે? એની વિરુદ્ધમાં આવતા જજમેન્ટ, એટલે કે પત્ની મારી છે જ નહીં. હિન્દુ લોમાં એક પત્નીત્વને જ સ્વીકારવામાં આવે છે. બીજી સ્ત્રી જે અનૈતિક સંબંધો એને માનવામાં આવે છે, અથવા તો જેને કહેવાય કે લીવ ઇન રિલેશનશિપ, તો આવી સ્ત્રી જે છે એ ભરણ પોષણને પાત્ર નથી. પહેલી દલીલ તો એવા કેસ સ્ટડી મૂકવામાં આવે. બીજી દલીલ કે જે એ સ્ત્રી જે છે એ ખોટો બચાવ લે છે એનો, કારણ કે એ પોતાનું ધ્યાન રાખવા માટે ખૂબ સક્ષમ છે. MA, MPhil, PhD છે, સંગીત વિશારદ છે કે પત્રકારત્વનું પણ જ્ઞાન ધરાવે છે, બ્રહ્મ ગૌરવ એવોર્ડથી પણ સન્માનિત છે, નાટ્યભૂષણ એવોર્ડથી પણ સન્માનિત છે. જે સ્ત્રી સક્ષમ હોય પોતાનું ભરણ પોષણ કરવા માટે, તો કોર્ટ એવો હુકમ ન કરી શકે કે એને મેન્ટેનન્સ આપો, કારણ કે એ ભણેલી ગણેલી છે, એ નોકરી કરતી સ્ત્રી છે. પરંતુ એ નોકરી કેવી છે? વિઝિટિંગ ફેકલ્ટીમાં એવો બચાવ સામાવાળા લે. તો આ પ્રકારના અનેક જજમેન્ટો છે. એ બધા જ જજમેન્ટોનો વિચાર કરીને જજ જે છે એ તટસ્થ રહીને જજમેન્ટ આપે છે. તો આ એક જજનો વ્યક્તિગત ઓપિનિયન કહેવાય કે એને કયા જજમેન્ટ ધ્યાનમાં રાખ્યા અને કયા જજમેન્ટ ધ્યાનમાં ન રાખ્યા અને શા માટે, એનું એને આખું વિવરણ આપવું પડે છે જજને. કોઈ એક જજમેન્ટને આધારે મેન્ટેનન્સ મળી જતું નથી કે કોઈ એક જજમેન્ટને આધારે એ મેન્ટેનન્સ અટકાવી શકાતું પણ નથી. પરંતુ એ જે કેસ છે, ભૂતકાળમાં જે જજમેન્ટ રજૂ કર્યા, એને વધારે નજદીક કયા પ્રકારનું જજમેન્ટ છે,
તો એ જજમેન્ટને આધારે આ પ્રકારનો ન્યાય આપ્યો એવું જજ જે છે એ પોતાના જજમેન્ટમાં લખે છે. તો આને શું કહેવાય? કેસ સ્ટડી ડિઝાઇન. છતાં પણ એ જજમેન્ટને તમે ચેલેન્જ કરી શકો છો હાઈકોર્ટમાં, પરંતુ એના કોન્સિક્વન્સીસ જે છે એ ધ્યાનમાં લેવા પડે છે. કારણ કે લગભગ સેશન કોર્ટ જે જજમેન્ટ ઉપર પહોંચે છે એમાં બહુ ખાસ કંઈ ફેરફાર જોવા મળતા નથી, અને ક્યારેક એ જજમેન્ટને ફગાવી દેવામાં પણ આવે છે. તો તમારે આખી વાત સમજવી હોય તો એક પુરુષ જે છે એવો બચાવ કરે છે કે આ મારી પત્ની જ નથી, એટલે એને મેન્ટેનન્સ મારે આપવાનું જ નથી. બની શકે કે જજ જે છે એ એની અરજી જ ફગાવી દે અને એને પાછું રિગ્રેશન એટલે કે પાછું જે એને વચગાળાની રાહત લીધી હોય એ પણ પાછી આપવી પડે પેલી સ્ત્રીને, એવું બને જો એ હારી જાય તો. અને 1 રૂપિયો મેન્ટેનન્સ પણ વધુ મંજૂર થાય, 5,000 કે 10,000 મંજૂર થયા હોય અને એમાં 2,000 વધારે મંજૂર થાય અને 12,000 મંજૂર થાય, તો ભલે મેન્ટેનન્સ ઓછું મંજૂર થયું એ અપેક્ષા કરતા, પેલી સ્ત્રીની અપેક્ષા કરતા મેન્ટેનન્સ છે એ ઓછું મંજૂર થયું, પરંતુ એ હારી નથી ગઈ. કારણ કે એ જે મેન્ટેનન્સ છે એ હાઈકોર્ટમાં જાય તો 12 ના 15 કે 20 પણ થાય, અને હાઈકોર્ટમાં ન જાય તો પણ દિવસે દિવસે મોંઘવારી ભથ્થું અને અનેક વસ્તુઓ ધ્યાનમાં રાખીને નીચેની જે સેશન કોર્ટ છે એ પણ 6 મહિના પછી 12,000 આપતી હોય તો 15,000 આપે, એવું બને. કારણ કે મોંઘવારી જેમ વધતી જાય એમ ભરણ પોષણની અરજી કરો તો એ પણ બાબત વધતી જાય છે. એટલે આમ જુઓ તો જે એ સ્ત્રી છે એની જીત થઈ કહેવાય. હવે શેના આધારે જીત થઈ? બંધારણના આધારે. તો બંધારણના આધારે હાર પણ થઈ શકે, કારણ કે આપણું બંધારણ છે એ એક પત્નીત્વને જ સ્વીકારે છે, પરંતુ આપણું જે બંધારણ છે એ ધર્મ આધારિત બંધારણ છે. ગાંધર્વ વિવાહ એ આનું ઉદાહરણ છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગાંધર્વ વિવાહ કરેલા, અને એવા અનેક મહાભારતના પાત્રો છે આપણા ગ્રંથમાં કે જેણે ગાંધર્વ વિવાહ કરેલા હોય અને પત્નીનો હક ભોગવે. અનેક એવા રાજા અને રજવાડા જે છે એ અનેક પત્નીઓ હિન્દુ રાષ્ટ્રમાં જ અને હિન્દુ રાજાઓ પણ રાખતા, અને દરેક પત્નીઓને પોતાનો અધિકાર મળવા પાત્ર છે. તો ટૂંકમાં જે સત્ય જે છે એ બહાર આવે જ છે, અને ઘણીવાર એને સાબિત કરવાની પણ બહુ જરૂર પડતી નથી. તો આને શું કહેવાય? કેસ સ્ટડી. યાદ રહી જશે મારા વાલા મિત્રો. એ પછી આવશે પ્રાયોગિક ડિઝાઇન. પ્રાયોગિક ડિઝાઇન એટલે શું? પ્રાયોગિક ડિઝાઇનના 2 ભિન્ન પરંતુ સંબંધિત અર્થ છે. એક સામાન્ય અર્થમાં પ્રાયોગિક ડિઝાઇનથી તાત્પર્ય પ્રાયોગિક સંશોધનના એ બધા સોપાનો સાથે હોય છે કે જે
ઉત્કલ્પનાના નિર્માણથી લઈને નિષ્કર્ષ સુધી પહોંચવામાં રહેલા છે. એકબીજા વિશેષ અર્થમાં જે તુલનાત્મક રીતે અધિક લોકોને માન્ય છે. પ્રાયોગિક ડિઝાઇનથી તાત્પર્ય એવી પ્રક્રિયાઓ સાથે હોય છે કે જેના આધારે પ્રયોગ કરતા IV ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ માં હસ્તપ્રયોજન કરે છે. પ્રયોજને વિભિન્ન પ્રાયોગિક અવસ્થાઓમાં યાદચ્છિક રીતે તબદીલ કરે છે તથા એક ઉપયુક્ત આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ ટેસ્ટ ની પસંદગી કરે છે. પ્રાયોગિક ડિઝાઇનની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. પહેલું છે, આ ડિઝાઇનમાં સ્વતંત્ર પરિવર્ત્યમાં હસ્તપ્રયોજન કરવાની એક રૂપરેખા હોય છે. આ ડિઝાઇનમાં એ બાબત પણ ઉલ્લેખ કરે છે કે પ્રયોજ્યને યાદચ્છિક રીતે કઈ રીતે વિભિન્ન પ્રાયોગિક અવસ્થામાં તબદીલ કરી શકાય છે. ત્રીજું, પ્રયોગોના પરિણામોનું વિશ્લેષણ કરવા માટે આ ડિઝાઇનમાં ઉપયુક્ત આંકડાશાસ્ત્રીય ટેસ્ટનો પણ સંકેત રહે છે. હવે નીચેના બે જે માપદંડના આધારે પ્રાયોગિક ડિઝાઇનને વિભિન્ન ભાગોમાં વહેંચવામાં આવે છે. એમાં છે નિયંત્રિત પ્રક્રિયા, કંટ્રોલ, બરોબર, પ્રોસેસિંગ. આ ડિઝાઇનમાં બાહ્ય પરિવર્ત્યોને નિયંત્રિત કરવા માટે અમુક નિયંત્રણ વિધિઓ જેવી કે સ્થિરતા, વિલોપન, સંતુલન, પ્રતિસંતુલન, યાદચ્છિકકરણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રયોજના સમૂહની સંખ્યા સામાન્ય રીતે આ ખ્યાલથી પ્રાયોગિક ડિઝાઇનને આપણે મુખ્ય બે વિભાગમાં વહેંચી શકીએ. એકાકી સમૂહ ડિઝાઇન તથા પૃથક સમૂહ ડિઝાઇન. એકાકી સમૂહ ડિઝાઇન જેમાં એવી ડિઝાઇન હોય છે કે જેમાં પ્રયોજને એક જ સમૂહ સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે IV ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ના બધા મૂલ્યોમાં કાર્યરત રાખવામાં આવે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારની ડિઝાઇન એક જ સમૂહમાં બધી પ્રાયોગિક અવસ્થાઓમાં કાર્યરત હોય છે. એકાકી સમૂહ ડિઝાઇનનો એક સારો નમૂનો પૃથક સમૂહ ડિઝાઇનની એવી ડિઝાઇન છે જ્યાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના બધા મૂલ્યો માટે અલગ અલગ સમૂહનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા ગ્રુપોનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. મનોવૈજ્ઞાનિક પ્રાયોગિક સંશોધનોમાં સામાન્યતઃ એકાકી સમૂહ ડિઝાઇનને પૃથક સમૂહ ડિઝાઇનની તુલનામાં અધિક મહત્વપૂર્ણ અથવા તો શક્તિશાળી નથી માનવામાં આવતી. તેનું મૂળ કારણ એ છે કે કોઈ પણ પ્રાયોગિક સંશોધનની ત્રણ જરૂરિયાતો
જેમાં હસ્તપ્રયોજન, તુલના તથા મૂલ્યાંકનમાંથી તુલનાની જરૂરિયાત એકાકી સમૂહ ડિઝાઇનમાં પૂરી નથી થઈ શકતી અને પ્રાયોગિક ડિઝાઇનના જે મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે, જેમાં માત્ર યાદચ્છિક પોસ્ટ ટેસ્ટ નિયંત્રિત સમૂહ ડિઝાઇન, ફરીવાર બોલું છું, યાદચ્છિક પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન, બરોબર, ઓનલી રિનોર્ડિંગ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન ગ્રુપ, જેમાં પ્રાયોગિક સંશોધનો આ ઘણી પ્રચલિત ડિઝાઇન છે એવું માને છે. આ ડિઝાઇનમાં સંકેતોમાં વાત રજૂ કરવામાં આવે છે. અહીં આર નો સંકેત એ યાદચ્છિક, જેને રેન્ડમ સેમ્પલ તરીકે આપણે ઓળખીએ, રેન્ડમલી માટે વપરાય છે. RXO1 અને RO2 આ રીતે દર્શાવી શકાય. મારા વાલા મિત્રો, બુક્સ છે કે નહીં તમારી પાસે? આ જોઈ લો. તો આ ડિઝાઇનમાં પ્રયોજના બે સમૂહ હોય છે, બરાબર, બે સમૂહ હોય છે જે યાદચ્છિક રીતે તબદીલ હોય છે. એક સમૂહમાં ટ્રીટમેન્ટ અથવા તો એક્સ આપવામાં આવે છે અને બીજા સમૂહમાં ટ્રીટમેન્ટ એટલે કે એક્સ નથી આપવામાં આવતી. પહેલા સમૂહને પ્રાયોગિક સમૂહ તથા બીજા સમૂહને નિયંત્રિત સમૂહ કહેવામાં આવે છે. આ બંને સમૂહ તુલ્ય રિક્રુટમેન્ટ એટલે જ આ ડિઝાઇનને સંકેતમાં ત્રુટક રેખા નથી. જો વચ્ચે ક્યાંય રેખા નથી, બરોબર, છેદમાં એવું નથી બોલી, એટલે જ આર એ બાબતનો સંકેત કરતો હોય છે કે આ પ્રયોજનની સમષ્ટિમાંથી પસંદગી પણ યાદચ્છિક રીતે જ કરવામાં આવી હતી. એક્સ આપ્યા બાદ પ્રાયોગિક સમૂહમાં ડીવી એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ પર માપન કરવામાં આવે છે તથા એક્સ નહીં પ્રાપ્ત કરનાર સમૂહ એટલે કે નિયંત્રિત સમૂહનું ડીવી ડિપેન્ડન્ટ વેરિયેબલ પર માપન કરી પ્રાપ્તાંક પ્રાપ્ત કરવામાં આવે છે. આ બંને સમૂહના પ્રાપ્તાંકોના મધ્યકના તફાવતની સાર્થકતાની ચકાસણી એફ ટેસ્ટ, ટી ટેસ્ટ, મીન વેઇટિંગ યુ ટેસ્ટ જેવી ઉપયુક્ત આંકડાશાસ્ત્રીય કસોટીઓ દ્વારા કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે આ ડિઝાઇનમાં બાહ્ય પરિવર્ત્યને યાદચ્છિકકરણની વિધિ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ ડિઝાઇનમાં સમષ્ટિમાંથી પ્રયોજનની આરંભિક પસંદગી યાદચ્છિક રીતે કરવામાં આવે છે. આથી પ્રયોગની યથાર્થતાને નુકસાન પહોંચાડવા વાળા ઘટકો જેવા કે પસંદગી પૂર્વક જે પૂર્વગ્રહ રાખીને તથા પ્રાયોગિક નશ્વરતા જેવા ઘટકો પોતાની મેળે જ નિયંત્રિત થઈ જતા હોય છે રેન્ડમ સેમ્પલમાં, બરોબર. આ રીતે બંને અવસ્થાઓમાં પ્રયોજનની
યાદૃચ્છિક તબદીલી થવાને કારણે સમકાલીન ઇતિહાસ તથા પરિપક્વતા જેવા ઘટકો પર નિયંત્રણ થઈ શકે છે. એના પછી છે આપણે ભણીશું માત્ર યાદૃચ્છિક પોસ્ટ ટેસ્ટ અથવા તો નિયંત્રિત સમૂહ ડિઝાઇન. હવે નિયંત્રિત સમૂહ ડિઝાઇન કોને કહેવાય? તેને તુલ્ય સમૂહ ડિઝાઇન પણ કહેવામાં આવે છે. મૂળ અંતર એ છે કે તેમાં બાહ્ય પરિવર્તીઓને નિયંત્રિત કરવા માટે માત્ર યાદૃચ્છિકકરણની વિધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જ્યારે માત્ર યાદૃચ્છિકકરણ કૃત તુલ્ય પોસ્ટ ટેસ્ટ નિયંત્રિત સમૂહ ડિઝાઇનમાં બાહ્ય પરિવર્તીઓને નિયંત્રિત કરવા માટે યાદૃચ્છિકકરણ તથા સ્થિરતા બંને વિધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડિઝાઇનનો સંકેત આ રીતે રજૂ કરી શકાય: RMO1, RMO2, RMXO1, RMO2. આ ડિઝાઇનમાં પણ બે સમૂહ હોય છે, બરાબર, અને બંને સમૂહની પ્રારંભિક પસંદગી સમષ્ટિમાંથી યાદૃચ્છિક રીતે કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રયોજને એવા બાહ્ય પરિવર્ત્ય ઉપર તુલ્ય કરવામાં આવે છે જેમાં ડીવી એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ ને પ્રભાવિત કરી શકે, એટલે કે આધારિત પરિવર્તીઓને પ્રભાવિત કરી શકે. હવે આ કેસ સ્ટડીને આપણે આગળ લઈ જઈએ તો આમાં આધારિત પરિવર્ત્ય કયું છે જેના આધારે તમને ન્યાય મળશે? તો પુરાવાઓ. તો પુરાવાઓમાં શું આવે? તો કે પતિ પત્ની તરીકે જે રહેતા હતા એ પ્રકારના ફોટાઓ, બાળક હોય તો એનું ડીએનએ ટેસ્ટ, અથવા તો જે કુટુંબીજનો હોય, જે મિત્ર વર્ગ હોય, એનું એફિડેવિટ કરીને લેવું કે અમે આમને છેલ્લા 12 વર્ષથી પતિ પત્ની જેવું રહેતા જોતા આવ્યા છીએ અને અમારે મન તો એ જે સ્ત્રી છે એમની પત્ની તરીકે જ અમને ઓળખાણ કરાવેલી વર્ષો પહેલા. તો આ પુરાવાઓ એ શું છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ. જે જજમેન્ટ આવશે એ શેને આધારે આવશે? પુરાવાઓને આધારે, કેસ સ્ટડીને આધારે. અને જજમેન્ટની ભવિષ્યમાં અસર શું પડશે? જો મેન્ટેનન્સ મંજૂર થશે 6,000, 8,000, 12,000 કે 15,000 કે 20,000 કે 25,000 જે થાય, તો એ પુરાવાઓને આધારે જે કંઈ જજમેન્ટ આવશે, માની લો કે જજમેન્ટ આવ્યું કે ખાધા ખોરાકી મંજૂર થઈ, તો પછી કહેવાની જરૂર રહેતી નથી કે જે સ્ત્રી જે છે એ જીતી ગઈ. એ હાઈકોર્ટમાં જઈને પોતાનું મેન્ટેનન્સ વધારવા માટે વધુ પુરાવાઓ રજૂ કરીને આગળ ઉપર પણ હાઈકોર્ટમાં લડી શકે અને આ જજમેન્ટ સ્વીકારીને પણ ભવિષ્યમાં સેશન કોર્ટમાં જ પોતાનું જે મેન્ટેનન્સ છે, જે કોર્ટે મંજૂર કરેલી એક રકમ છે, એમાં વધારો કરી શકે. તો આ જે બે જૂથ જે છે, તો
તો એ જે બે સમૂહ છે એની ડિઝાઇન કઈ રીતે ડેવલપ થાય છે આગળ ભવિષ્યમાં એનો આધાર રહેલો છે. માની લ્યો કે એ સ્ત્રી જે છે એ હાઈકોર્ટ ના જાય, પરંતુ પોતાના પુત્ર દ્વારા પિતાની મિલકતમાં પુત્રનો પણ ભાગ મળી શકે એવું આપણું બંધારણ છે. બીજો જે કેસ છે એનો પુત્ર પણ કરે એવું બને, એ કેસને આગળ ના લંબાવે અને એક બીજો નવો જ કેસ જીકી દેવામાં આવે, અથવા તો ઘર મેળે સમાધાન કરવામાં આવે, જે અપેક્ષા હોય એ પ્રમાણે એને રકમ દઈ દેવામાં આવે. અને ગંભીરતા એ છે આવા જજમેન્ટની કે જો એ પુરુષે ત્રીજા લગ્ન કર્યા હોય અને આવું જજમેન્ટ આવે તો એ ત્રીજા લગ્નની કોઈ વેલ્યુ રહેતી નથી કોર્ટમાં. ભવિષ્યમાં એ સ્ત્રીને પણ જો પ્રોબ્લેમ થયો તો એને ન્યાય નહીં મળી શકે, કારણ કે એ વાત જ આખી ફગાવી દેવામાં આવી છે, તો જ મંજૂર થઈ શકે. એટલે રિસર્ચ ડિઝાઇન, આખા કેસની ડિઝાઇન કેવી થશે એ પણ જજમેન્ટ ઉપર આધાર રાખે છે. બંને ગ્રુપના પુરાવાઓ, બંને ગ્રુપના કેસ સ્ટડી અને જજની પોતાની અંગત વૈયક્તિક વિવેક બુદ્ધિ, આ બધી જ બાબતો ઉપર જજમેન્ટનો આધાર રખાતો હોય છે. કોઈ પણ સ્ટડી જે છે, કોઈ પણ રિસર્ચ ડિઝાઇન જે છે એ માત્ર યાદૃચ્છિકૃત તુલ્ય પોસ્ટ ટેસ્ટ નિયંત્રિત સમૂહ વાળી હોય પણ એની ખાસ બહુ વેલ્યુ હોતી નથી. એને બધી રીતે એમાં એ તમારે જેને કહેવાય કે કોમ્બિનેશન કરવું પડે છે જુદા જુદા એ સંશોધનોમાં. કોઈ એક જ ટેસ્ટ લઈને તમે રિસર્ચ ડિઝાઇન જે છે એ બનાવી ન શકો, બરોબર? એટલે માત્ર પુરાવાઓને આધારે કેસ ના ચાલે. વર્તમાન પરિસ્થિતિ અને જે ગુનાહિત માનસ છે એ પુરુષનું અનેક સ્ત્રીઓની જિંદગી બરબાદ કરવાનું એ પણ એટલું જ ધ્યાનમાં લેવામાં આવે છે ટૂંકમાં. એટલે એનું જે ગુનાહિત માનસ છે કે ભાઈ ઈ તો પાછો ભલે વટથી કે ભાઈ મારી ઉપર તો 15 કેસ ચાલે છે 138 ના, પણ એ 15 કેસ ચાલે છે એ તારું ગુનાહિત માનસ છે, એટલે જીતવાના ચાન્સીસ બહુ રહેતા નથી, કારણ કે એ આવી પરંપરા સર્જી છે. જેમ કે તમે જુઓ આજના વર્તમાન પત્રમાં દિવ્ય ભાસ્કરમાં પણ છે અને ગુજરાત સમાચારમાં પણ છે કે આ તથ્ય પટેલ નામના વ્યક્તિએ આવા ભૂતકાળમાં પણ એક્સિડન્ટ કરેલા છે. પોતાની કાર લઈને કોઈ કોફી શોપની ભીત ઉપર અથડાવી હતી અને 40,000 એનું વળતર આપીને એ જે ગુનાહિત કૃત્ય છે એને દાબી દેવામાં આવ્યું હતું, બરોબર? તો ટૂંકમાં એ પણ નોંધવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં લડતી હોય છે ત્યારે, કે આ વ્યક્તિએ આ પહેલી વાર એક્સિડન્ટ નથી કર્યું, આ વ્યક્તિએ આ પહેલી વાર જેને કહીએ કે 138 ચેક આપવા આવા અનેક વ્યક્તિઓને એ ચેક આપી ચૂકી છે. ફ્રોડ 420 જેને કહેવાય એ કલમ લાગે, છેતરપિંડી, બરોબર? એ જ રીતે અનેક સ્ત્રીઓની જિંદગીની પથારી ફેરવી ચૂકેલી છે આ સ્ત્રી કે પુરુષ. તો આ જે વાત જે છે તો એમાં કોઈ એક ટેકનિક કે પદ્ધતિ ઉપયોગમાં ન લેતા આખી રિસર્ચ ડિઝાઇન કેવી છે એનો વિચાર કરવામાં આવે છે. નમસ્કાર, ફરી
પાછા મળીશું.